તો ભાવનગરથી તિરુપતિ બાલાજી આંધ્રપ્રદેશની સિરીઝને પ્લીઝ ગાઈઝ સરસ મજાનો સપોર્ટ કરી દેજો. હું તમારા માટે અવનવી રોડ ટ્રીપ લાવતો રહીશ. હું ભાવનગરથી અત્યારે 1182 કિલોમીટર ગાડી ચલાવીને કાકંડી પહોંચી ગયો છું, જે નાંદેડ સિટીનું એક કાકંડી ગામ છે, ત્યાં પહોંચી ગયો છું. અહીંયાથી હૈદરાબાદ 260 કિલોમીટર છે. જે ગાઈઝ થોડોક બ્લોગ લેટ આવે ને થોડુંક ચલાવી લેજો. આઈ એમ વેરી વેરી સોરી, કેમ કે અહીંયા ક્યાંય મને ઇન્ટરનેટ મળતું નથી ગાઈઝ. ઇન્ટરનેટનો બહુ મોટો પ્રોબ્લેમ છે. હા ગાઈઝ, મારી બીજી એક ચેનલ છે મિલન રાવલ બ્લોગ્સ, જેની ઉપર હું હિન્દીમાં બ્લોગ શૂટ કરું છું ગાઈઝ. તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ત્યાં બધા જ બ્લોગ હિન્દીમાં આવશે. એ પણ આ રોડ ટ્રીપને લગતા બધા જ બ્લોગ આવવાના છે. પ્લીઝ. તો ગાઈઝ, ભાવનગરથી તિરુપતિ રોડ ટ્રીપની અંદર પહેલી વાર આપણે પેટ્રોલ નખાવી રહ્યા છીએ. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ. चलिए शुरू करते हैं. મિત્રો, મસ્ત મજાના નાગેશ્વર બાબાના દર્શન થઈ ગયા. હવે અમે જઈએ છીએ ઠંડુ પીતા પીતા. ગરમી બહુ છે, હ્યુમિડિટી બહુ છે ગાઈઝ, બહુ એટલે બહુ ગરમી છે. બાય બાય મહાદેવ. कैसे कैसे लोग रहते हैं यार. મિત્રો, આપણે નાગેશ્વર મહાદેવ હિંગોળીથી નીકળી ગયા છીએ અને ભાવનગરથી 1048 કિલોમીટર આવેલા છીએ. અને ગૂગલ મેપ હજી આપણને હૈદરાબાદ 333 કિલોમીટર બતાવે છે અને 6 કલાકનો રસ્તો છે ગાઈસ. 333 કિલોમીટરમાં 6 કલાકનો રસ્તો. રસ્તાની કન્ડિશન જુઓ ગાઈસ, અમને છેકથી છેક સુધી આવો જ રોડ મળ્યો છે ભાઈ, જબરજસ્ત. ગાઈસ, ભાવનગરથી તિરુપતિ રોડ ટ્રીપની અંદર પહેલી વાર આપણે પેટ્રોલ નખાવી રહ્યા છીએ અને અત્યારે અહીંયા પેટ્રોલનો ભાવ છે 105 રૂપિયા. અને કયું ગામ છે, कौन सा गाँव है ये? शिरोड शाहपुर, शिरोड शाह. तो यहाँ पे हम CNG डलवाने के लिए आए थे, पर बंद है CNG, इसलिए यहाँ से पेट्रोल डलवा रहे हैं. મિત્રો, અત્યારે આપણે શિરશાહપુરમાં આપણે પેટ્રોલ ભરાવી લીધું અને હવે આપણે નાંદેડ સાઈડ જાય છે. મહારાષ્ટ્રનું ચોકિયા મારુતિ મંદિર, હા, નાંદેડ ગામ સુધી જવાનું. ત્યાં CNG છે એમ કહે છે, ત્યાં પુરાવશું. મિત્રો, નાગેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે નાંદેડ સાઈડ જઈ રહ્યા હતા. વાય ગામની બાજુમાં વાય ગામમાં તે ક્ષેત્ર ગોરખનાથ મંદિર છે. અમે થોડાક 2-3 કિલોમીટર અંદર હોઈ આવ્યા, પાછા વળી ગયા છીએ. હવે જાય છે પાછા આપણે વાય ગામના ગોરખનાથ દાદાના દર્શન કરવા. आपके सामने एक बड़ा सा रेड बटन है. તો હું આવી ગયો છું નાગેશ્વર મહાદેવના દર્શન કરીને વાય ગામની અંદર, બસમત ગામની અંદર, હિંગોલી તાલુકાની અંદર ક્ષેત્ર ગોરખનાથ દેવનું મંદિર છે. 9 નાથમાંથી એક નાથ ગોરખનાથ, ત્યાં આવી ગયો છું ગાઈઝ. તો ચાલો ગાઈઝ, ગોરખનાથના દર્શન કરીએ. ભાવનગરથી 1104 કિલોમીટર ગાડી ચલાવીને હું પહોંચી ગયો છું મહારાષ્ટ્રનું ખૂબસૂરત શહેર નાંદેડ સિટી. અહીંયા આવશે અમારે CNG પંપ. ગાઈઝ, આગળનો વ્યૂ જુઓ ગાઈઝ, વરસાદ ભૂકા કાઢી રહ્યો છે આગળ. અનબિલીવેબલ ગાઈઝ, એટમોસ્ફિયર જુઓ ગાઈઝ. વરસાદ આવી જવાનો છે, ભૂક્કા કાઢવાનો છે વરસાદ. તો ગાઈઝ, હવે આપણે અહીંયા CNG ફિલ કરાવવા જવાનું છે. મહારાષ્ટ્રનું નાંદેડ સિટી ગાઈઝ.
भाई साहब, महादेव महादेव नंदी महाराज। 5 minutes later. મિત્રો નાંદેડની અંદર બહુ મસ્ત મજાનું લોકેશન મળ્યું છે ભાઈ. વોટ અ લુક ગાઈસ, વાહ ભાઈ વાહ, ઓ ભાઈ સાहब, ओ भाई साहब देखिएगा. અને હકીકતમાં ગાઈસ બહુ મસ્ત સિટી છે. અહીંયાથી આપણે જવાનું છે હૈદરાબાદ. 300 કિલોમીટર છે ગાઈસ. અત્યારે વાગી ગયા છે 3. વ્યૂ જોવો ગાઈસ, વ્યૂ જોવો. 2 hours later. નાંદેડની અંદર 1 કલાક આપણે સીએનજી ભરવા માટે ઉભા રહ્યા. પ્લસ ભાવનગરથી આપણે 1125 કિલોમીટર ગાડી ચલાવી છે. આપણી રોડ ટ્રીપનો આજે બીજો દિવસ છે. નાંદેડથી આપણે જઈ રહ્યા છીએ હૈદરાબાદ સાઈડ. પણ 1 કલાક પછી ગાઈસ, લાસ્ટમાં 1 કલાક પછી આપણે ગમે ત્યાં ગાડી ઊભી રાખીને રસોઈ બનાવવાની છે. તો નાંદેડથી જઈએ આપણે હૈદરાબાદ સાઈડ. હૈદરાબાદ અહીંથી બતાવે છે 270 કિલોમીટર. તો આજે મારે 270 કિલોમીટર કાપી લેવું હતું, પણ વાગી ગયા છે અત્યારે 4:30. હવે 1-2 કલાકમાં જેટલું કપાય રન આપણો કવર થાય એટલો કરી લઈએ. ચાલો ગાઈસ કન્ટિન્યુ. મિત્રો હું અત્યારે નાંદેડ સિટીમાંથી બહાર નીકળીને હૈદરાબાદની ઓર જાઉં છું. કાકડી કહેવાય, કાકડીની આજુબાજુ જાઉં છું. વચ્ચે આ દેખાણું છે અમને MIDC. અહીંયા બહુ સરસ મજાની માર્કેટ ભરાણી છે ગાઈસ, તમે જોઈ શકો છો. નાંદેડથી જવાનો રસ્તો છે, નાંદેડથી હૈદરાબાદ જવાનો રસ્તો છે. ત્યાંથી મેં મસ્ત મજાનું કરિયાણું લઈ લીધું છે. અહીંયાથી છોકરાઓ માટે આ બધા પડેકા લીધા છે, બ્રેડ લીધી છે, દૂધ લીધું છે અને દહીં લીધું છે ગાઈસ. આગળ જઈને આપણે ચા બનાવવાની છે. મળીએ આપણે આગળ, કન્ટિન્યુ. A few moments later. ભાવનગરથી 1182 કિલોમીટરે કાકંડી કરીને ગામ છે. નાંદેડથી આગળ, મહારાષ્ટ્રનું નાંદેડ છે, એની આગળ કાકંડી છે. ત્યાં પહોંચી ગયા છીએ અને ત્યાં આપણે પ્રોપર હોલ્ટ કરી દીધો છે ગાઈસ. 5 વાગી ગયા છે. મસ્ત મજાની ચા બની રહી છે. અહીંયા મસ્ત મજાનું મંદિર છે. કાકંડી હૈદરાબાદ હાઈવે છે. અહીંયાથી હૈદરાબાદ ફક્ત ને ફક્ત 260 કિલોમીટર છે ગાઈસ. આવતીકાલે સવારે આપણે અહીંયાથી રોડ ટ્રીપ શરૂ કરવાની છે ગાઈસ. અહીંયા જ સૂઈ જવાનું છે, અહીંયા જ રસોઈ બનાવવાની છે, અહીંયા જ એન્જોય કરવાની છે ગાઈસ. આ બનાવી રહી છે પૂનમ, ગરમ ગરમ. ચેક કરો મિત્રો, આમાં અત્યારે બ્રેડ શેકાઈ રહી છે નોન સ્ટિકમાં, મસ્ત મજાની. ચાય નાસ્તો તૈયાર છે. 5 વાગી ગયા છે. કન્ટિન્યુ. देखो भाई रोड ट्रिप का गाइस, ये देखो पापा. हाँ, थोड़ा दूर जाके पापा दिखाई देगा उसमें. दिख रहे हो थोड़ा. पापा अभी चाय का वो कर रहे हैं, बर्तन साफ कर रहे हैं. बर्तन साफ कर रहे हैं पापा. और वीरू और विरांश देखो कहाँ पर. मैंने अभी चाय पिया, बहुत बढ़िया थी. और वीरू और मम्मी वहाँ पे बैठा है. देखो वीरू वहाँ पे बैठा है. आप लोग चैनल को सब्सक्राइब कर दीजिए. आप चैनल को सब्सक्राइब कर दीजिए. तिरुपति बालाजी जा रहे हैं. तिरुपति बालाजी जा रहे हैं गाइस. वहाँ पे बहुत बड़ा समुंदर है. वहाँ पर बहुत बड़ा समुंदर है और वहाँ पे हम नहाए भी. आएंगे. हाँ. चैनल को सब्सक्राइब कर दे. चैनल को सब्सक्राइब कर दे. लाइक करें, शेयर करें. लाइक करें, शेयर करें, सब्सक्राइब. सब्सक्राइब माय फ्रेंड. सब्सक्राइब माय फ्रेंड. देखो मम्मी आई, देखो वो टी शर्ट पहना हुआ है ना वीरू का. वीरू मोबाइल देख रहा है. वो देखो टी शर्ट मम्मी का. पापा बर्तन धो रहे हैं भाई. देखो. ट्रिप में ये सब आता है भाई. देखो. हाँ भाई देखो, ब्लॉगर है भाई, मिलन भाई ब्लॉगर है, बर्तन साफ कर रहे हैं भाई.
બ્લોગર છીએ તો પણ બર્તન સાફ કરવા પડે છે. જો આ હિન્દી બોલો છે? બે બોલવાનું. આ હિન્દી વાળો છે કઈ? હા, ગુજરાતી વાળું છે. એને ઓલો જો ગાઈસ આ વીરુ છે. હેલા એના આ મમ્મી છે. મિત્રો રાતના ડિનરની તૈયારી થઈ ગઈ છે શરૂ. શું બનાવવાનું છે રાત્રે? બિરયાની. હવે હૈદરાબાદ આલુ બિરયાની બનાવવાની છે. कृष्ण भाई ने हमने ये बात की कि यहाँ रुकने के लिए बोल रहे हैं. तो તમે જોઈ શકો છો કૃષ્ણભાઈ यहाँ मंदिर ना पुजारी ओनर. हाँ, એમને અમને જણાવ્યું છે. ये आपके दादाजी थे ना? हाँ, वो भाई मैंने बोल के गया. तो ये जो अपने ये संत महंत है उसका पोता है, मतलब ये उसके दादाजी है जिसने यहाँ पे समाधि लिया है. जिस दिन उसका जन्म हुआ था उसी दिन उसका देहांत हुआ, मतलब संत हो गए वो. तो ये है यहाँ की कहानी. मैं अभी यहाँ पे शिवाजी महाराज बैठे. મિત્રો 7:55 રાત્રિના. ગાડી ચાલો, એસી ચાલો, ડિનર સ્ટાર્ટ. ગાડીમાં બેઠા બેઠા બધા ડિનર કરીએ છીએ. જો આ ભાઈ મસ્ત વઘારેલો ભાત બનાવ્યો છે ગાઈસ. એ પણ ગાડીમાં બેઠા બેઠા જોઈ શકો. ચારે બાજુ કપડાં સુકાવ્યા છો ગાઈસ. ચાલો ગાઈસ, ડિનર સ્ટાર્ટ. મિત્રો દહીં ભાત, મસ્ત મજાનું દહીં છે. વાહ! તો ફાઇનલી ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. હા ગાઈઝ, ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને પછી કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ગાઈઝ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરી દેજો ગાઈઝ. થેન્ક યુ. ટાટા બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. ટાટા બાય બાય.